ભાવનગર જિલ્લામાં આવેલા માતાજીના 4 સુપ્રસિદ્ધ મંદિરો 1. રાજપરા ખોડિયાર મંદિર ભાવનગરની ભાગોળે આવેલું રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર એક અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભાવનગરના મહારાજા વજેસિંહ બાપુની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી સ્વયં પધાર્યા હતા. ત્યારબાદ આતા બાપુએ 225 વર્ષ પૂર્વે સૌપ્રથમ અહીં નાની દેરીનું નિર્માણ કરાવ્યું હતું. સમયાંતરે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. 2. ઊંચા કોટડા મહુવા તાલુકાના દરિયાકાંઠે ઊંચા કોટડા ગામે ચામુંડા માતાજીનું ચમત્કારી શક્તિપીઠ આવેલું છે. મારવાડથી દુષ્કાળ ગાળવા આવેલા માતાજીના પરમ ઉપાસક જસા ભીલ માતાજીને પોતાની સાથે અહીં લાવ્યા હતા. તેમના મૃત્યુ બાદ માતાજીએ તેમના દીકરા કાળિયા ભીલનું મા બનીને રક્ષણ કર્યું હતું અને તેના માટે માતાજી અહીં સ્થિર થયા હતા. અહીં માતાજીના ખાંડા, ત્રિશૂળ અને એક મુખવાળી મૂર્તિની પૂજા થાય છે. 3. સિહોરી મંદિર ભાવનગર રાજ્યની જૂની રાજધાની સિહોર નગરીની મધ્યમાં લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સિહોરી માતાજીનું મંદિર ટેકરી ઉપર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરના પ્રાંગણમાંથી દેખાતી સમગ્ર સિહોર નગરની સુંદરતા આંખને ઠાઢક આપે છે. બ્રાહ્મણ જ્ઞાતિનો જાની પરિવાર સિહોરી માતાને કુળદેવી તરીકે પૂજે છે. 4. રૂવાપરીમાં મંદિર ભાવનગર નજીક ખંભાતના અખાતની સામે ઉગમણે મોઢે આવેલું રૂવાપરી માતાજીનું મંદિર અંદાજે 550 વર્ષ જૂનું છે. ભાવનગરના રૂવાપરી માતાજી 20 જેટલી જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાય છે. તાજેતરમાં રૂવાપરી ટ્રસ્ટ દ્વારા આ મંદિરનો સુંદર વિકાસ કરવામાં આવ્યો છે. જો આ યાદીમાં ભાવનગર જિલ્લાનું અન્ય કોઈ માતાજીનું મંદિર રહી ગયું હોય તો કોમેન્ટ કરીને જણાવશો. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.